હાલો તો આપણે આગળ જઈએ જોઈ લો આમાં કોઈ એવું આપણે એમ નથી કે એક જ રોપડો માલનો તમને બતાડું મારા 300 રોપ છે 300 રોપમાં માલ આ કન્ડિશન ને માલની સાઈઝ ફૂલ સાઈઝ 25 દિવસે માલ હું કાપી જ લઉં દર મહિને દર 25 દિવસે નાળિયેર મારે કાપી જ લેવાનું તો એના માટે હું કહે કે ગાયનું ગૌ તો મને ભાઈ આમાં ઘણા ખેડૂત મિત્રનું એવું કેવું છે કે આમાં ઘણા કરે છે નાળિયેરની ખેતી બરોબર એમાં સફેદ માખી કરીને એક રોગ આવે છે તે નાળિયેરીને બધી કાળી પાડી દે છે અને એમાં ફળ નથી આવતા તો એના માટે તમે કઈ દવાનો ઉપયોગ કરો છો એમાં કઈ નહીં એમાં ગાયનું ગૌમૂત્ર ગાયનું સાણ ને ગોળ ને મેંદાનો લોટ એ નાખી ને આમાં જે એનો થોડીક મસી આવી જાય જોકે અત્યારે તો આપણા બગીચામાં છે નહીં નકર હું તમને બતાવી દે બરાબર એનો પાણી સાથે છંટકાવ કરી દેવાનો જોકે મસી આવી થોડીક મસી આવે ત્યારે જ એનો છંટકાવ કરી દેવાનો કે એ નિયંત્રણ રહી શકે જો આ સફેદ માખી છે તો આ થોડીક સફેદ માખીનો ડાઘો દેખાય આપણે બરાબર તો આવી રીતનું થાય ત્યારે જ એને નિયંત્રણ કરી લેવાનું વધારે આખો બગીચામાં એ સફેદ માખી થઈ જાય ત્યારે દવા નહીં છાંટવાની ચાલો ભાઈ હવે આમાં બહુ અતિસર રોગ આવી જાય મસીનો સફેદ તો આપણે એ ઓર્ગેનિક મારીએ તો એ ઓર્ગેનિક કામ કરતી નથી જો આ 300 આપણી પાસે ટોટલ 4 વીઘા જમીન છે બરાબર અહીંયા અમારે કોડીનાર તાલુકામાં 24 ગુઠાનો વીઘો થાય તો મને ભાઈ આમાં બીજો કોઈ રોગ આવે ખરો નાળિયેરીમાં નહીં આમાં બીજો કોઈ રોગ ન આવે રહી આપણે વાત મધમાખીની તો જો આ મધ હતું આ 2 વર્ષ મારે ના મધ રહ્યું મધને કોઈ પણ ઝેરીક દવા છાંટવાની નહીં કે તેના કારણેથી મધમાખી મરી જાય જો મધમાખી મરી જાય તો જે નાળિયેરની જે એના કોટિયામાંથી જે જ્યારે એનો કોટિયો ફાટે ત્યારે એને પરાગકણ મળતું નથી કે એ મધમાખીમાંથી રસ ખેંચે તો જ નાળિયેર છૂટે બાકીને નાળિયેર નીચે જો આ છે એ બધી આવી રીતના ખરી જાય બરાબર આ તો જો કે વાંધો નહીં મોટું થઈ ગયું કઈ બીજા તત્વોના હિસાબે ઘટતું એટલે ખરી ગયું આપણી પાસે જોઈ લો આ બધે આખો બગીચો છે ક્યાંય તમને કોઈ એવો રોપડો નહીં હોય કે થડ નબળું હોય 300 રોપડામાં તમને કોઈ થડ ઝીણું જોવા આસું કે લોટણ નાળેલું જોવા જેવું નહીં મળે આ ટોટલ 4 વર્ષની બગીચો થયો ના છે જોઈ લો બરાબર આનો માલ અત્યારે કઈ નહીં તો 35 નાળિયેરની લૂમ છે એવું નથી કે ભાઈ હાલો આ એક જ લૂમ વણાવીશ એનો માથેનો પણ તમે માલ જોઈ શકો જો હવે હું આ લૂમ કાપી તો આ લૂમ ક્યાં થાય કાલે 25 દિવસનો આ માલ થયો હવે આ માલ કાપ્યા પછી હું આ માલ કાપી એ માલ કાપ્યા પછી મારે આ લૂમ પાછી 8 દિવસ આ રહે તો પાછી 15 દિવસની અંદરમાં આ તૈયાર થઈ જાય બરાબર જોઈ લો તો મને ભાઈ તમે આ માખીની અંદર અમે આ દવા છંટ કરીએ બરોબર પછી દવા આપણે બનાવશું કેવી રીતે બનાવવા માટે એમાં બીજું કઈ નથી ગાયનું 2 લીટર ગૌમૂત્ર લેવાનું 5 કિલો ગાયનું સાણ લેવાનું ગાયનું હોય નહીં તો ભેંસનું પણ હાલે બરાબર તો મેંદાનો લોટ લેવાનો ને 2 કિલો જેટલો ગોળ લેવાનો તો 2 કિલો ગોળ તો એ માટે નાખવામાં આવે કે પાના માથે એનો જે રસ રહે તો મધમાંથી એના હિસાબેથી વધારે વધે કે એના ફૂલ પછી જયારે નાળિયેરીનો કોટિયો ફાટે ને ત્યારે એમાંથી મધમાખી છે ને વધારે રસ લઈ શકે ને આપણા બગીચામાંથી મધમાખી ઓછી ન થાય જોકે તમને બતાવવામાં આવશે જો આ અટાણે કોટિયો ફાટ્યો એમાં જો મધમાખી ઉઠતી હશે કે ગૌમૂત્ર ને ગોળ ને છાંટવાનું કારણ એ છે કે મધમાખી આમાં પડી રહી ને તમે જો ઝેરી દવા છાંટ્યો તો ઝેરી દવા એવી છે કે ભાઈ સફેદ માખી આવે એને મારી નાખે તો મધમાખી તો બહુ ઓછી કેપેસિટીની રહી તો મરી જાય બરાબર એટલે હું કોઈ ઝેરી દવા છાંટતો નથી ને બસ દેશી દવા જે છાંટવાની ને દેશી દવા વેચી આ બગીચાની મેં 4 વર્ષની અંદર હાલો મને ભાઈ આમાં તમે એમ કહો છો કે દવા છાંટવાની નાળિયેરી તો બહુ મોટી છે આમાં ઉપર સુધી કેમ પહોંચાડવી એમ દવા તો એના માટે તમે શેનો ઉપયોગ કરો છો આ ખેડૂત મિત્રોને જરા જણાવજો એમાં બીજું કઈ નથી આ આપણી પાસે મશીન છે રોહિતભાઈ બરાબર
આ 110 ફૂટ નળી છે, 110 ફૂટ નળી છે. આમાં એની ગન આવે, બરાબર. અત્યારે તમે દવા છાંટી દીધી એટલે બધી હક્કલીને મૂકી દીધું. આ એની ગન આવે, બરાબર. આ એની ગન છે, એક ગન છે, બરાબર. આ બાકીનો મારી પાસે 200 લીટરનું બેરલ છે. એ બેરલમાં જીવામૃત નાખી દેવાનું ને ગાળી નાખવાનું. બાકીનું આ એનું મશીનમાં આ બે નળી નાખી દેવાની. પછી આ મશીન છે, બરાબર. એના બેની મોટર છે, 3 પિસ્ટન છે, 3 પિસ્ટન વાળું છે આ, બરાબર. જો કે આન્યથી આપણે ટ્રેક્ટરો ને જીસીબી સર્વિસ કરીએ એવી રીતના છે, બરાબર. આ લાઈટ થી હાલે, બેની મોટર છે આમાં, બરાબર. જો કે પ્રેશર એટલું કરે કે સામે છેડે સુધી દવા છટાઈ જશે અહીંયાથી આપણે. હા તો મનાભાઈ, તમે અહીંયા જે એટલી રોપ વાયા છે તો એમાં તમે એકલા જ આની સંભાળ્યો છે કે બીજા કોઈ છે તમારી સાથે? નહીં, છે મારા પપ્પા મારે ભેગા છે, બરાબર. જો કે આ મારા પપ્પા છે બાલુભાઈ સુડાસામાં, બાલુભાઈ વાસાભાઈ, બરાબર. એનું કામ એક જ કે એને મારું કીધેલું છે કે હું બારોબાર કામ થઈ ગયો હોય તો દવા છાંટવી, એ બધી મારે કરવાનું. આ વ્યક્તિને ખાલી એક જ કરવાનું, 8 દિવસે પાણી વાળી દેવાનું બગીચામાં. 8 દિવસે પાણી વહી જવું જોઈએ. આપણી પાસે બીજું કોઈ નહીં. ને આ એક ભેંસ આપણી પાસે બાંધેલ છે કે આપણા બગીચામાં જે નીચે ખડ થાય એ ખડ કોઈને દેવું ન પડે ને એમાં ઝેરી દવા ન છાંટવી પડે. એના કારણે એક આપણે ભેંસ પાડી લીધી કે એના આપણે ગોબરનો ઇસ્તેમાલ કરીએ કે અથવા બોલીએ તો દેશી ભાષામાં એને સાણ બોલીએ આપણે, કે સાણનો ઇસ્તેમાલ કરી શકીએ, બરાબર. આપણી પાસે એક ભેંસ બાંધેલ છે. હા તો મનાભાઈ, આમાં ઘણા ખેડૂત મિત્રોને કઈક જરૂર પડી હોય કે અમારે આ દવા છંટકાવ કરવી છે કે આમાં કઈ રીતે ઉપયોગ કરવો, તો એના વિશે ખેડૂત મિત્રો તમારી ત્યાંથી કેવી રીતના કોન્ટેક્ટ કરશે? તો કોન્ટેક્ટ કરવો હોય તો આપણે એને આપણા મોબાઈલ નંબર આપી દેવું. કઈ રીતની હા મને આપણે આ બગીચા બનાવ્યા છતાં પણ કોઈ આપણા ખેડૂત મિત્રો, ખેડૂત ભાઈઓને આની વિશે માહિતી જોતી હોય તો આપણે આ વિડીયોમાં આપણા નંબર આપેલા છે, 72 839 70 9 42. પાછો તમને એક ફેરી રિપીટ કરી દઉં, 72 839 70 9 42. ગમે ત્યારે ફોન કરો. ગમે ત્યારે તમને કોઈ એવો પ્રશ્ન આવતો હોય તો તમે ફોન કરી શકો છો.